નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું કે ઈસ જગ મેં નહીં કોઈ અપના। તો હવે અહીંયા આપણે જોઈએ કે આપણે જ્ઞાતિની વાત કરવાની। તમે કહેશો કે હું બ્રાહ્મણ છું, હું ક્ષત્રિય છું, વૈશ્ય અને હું શૂદ્ર છું। તો તમે બ્રાહ્મણ પણ નથી, તમે વૈશ્ય પણ નથી, તમે શૂદ્ર પણ નથી, તમે સંપત્તિવાળા પણ નથી, તમે ગરીબ પણ નથી, તમે અમીર પણ નથી, કે તમે ગુરુ પણ નથી, તમે શિષ્ય પણ નથી, તમે ચેલા નથી, કે તમે સંસારી પણ નથી, તમે સ્ત્રી પણ નથી, કે તમે પુરુષ પણ નથી, તમે કોઈના પિતા પણ નથી, તમે કોઈની માતા પણ નથી, તમે કોઈની પત્ની પણ નથી, તમે કોઈના પતિ પણ નથી, તમે કોઈનો દીકરો પણ નથી, તમે કોઈની દીકરી પણ નથી, તમે કંઈ જ નથી। એનું કારણ છે હવે આજે અહીંયા જ આપણી આદો નથી। આપણે જોઈએ કે આપણને નાના બાળકને કોઈ જાતનું ભાન હોતું નથી। એટલે કહેવાનો મતલબ છે કે એ સંપૂર્ણ રીતે હોશમાં હોય છે। જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે એનું કંઈ જ હોતું નથી એનો। અને વિચાર તો કરો તમે, માણસની વાત, આ શરીરની વાત કરો તો શરીરનો કોઈ ધર્મ નથી। શરીર હિન્દુ નથી, શરીર મુસ્લિમ નથી, શરીર બ્રાહ્મણ નથી, શરીર વૈશ્ય નથી, શરીર શૂદ્ર નથી, શરીર કંઈ જ નથી। તમે જો કોઈ પણ નહીં, તમે હિન્દુનું શરીર જુઓ, મુસ્લિમનું શરીર જુઓ, શીખનું શરીર જુઓ, ઈસાઈનું શરીર જુઓ, શરીર બધાના એક છે। શરીરમાં કંઈ જ ભેદભાવ નથી। હવે બીજા નંબરે શરીર જ્યારે જન્મ લેશે ત્યારે શરીર અનામી રીતે જન્મ લેશે। આ શરીરનું આપણે કોઈ નામ આપી શકતા જ નથી, પણ આપણે જે આ શરીરનું નામ આપ્યું છે એ આપણી બેહોશી છે। અને બેહોશીને કારણે મુખ્ય કારણ શું છે? એક આ જગતના બંધન માટે, જગતના નિયમો માટે, કે જગતનું સંચાલન આપણે કરી શકીએ એટલા માટે જ આપણે શરીરને નામ આપીએ છીએ। બાકી શરીર સ્વયં અનામી છે। કારણ કે જો આપણે શરીરનું કોઈ નામ ન આપીએ તો હવે તમારે કોઈ પણ માણસને જરૂર પડી, કોઈ પણ માણસને તમારે મળવું હોય, કોઈ પણ માણસને તમારે બોલાવવું હોય તો હવે એનું નામ જ ન હોય તો આપણે એને કેવી રીતે બોલાવી શકીએ? તો આ નામ એક સંસારની વ્યવસ્થા છે અને નામથી એની એક ઓળખ છે। બાકી નામ કોઈ પણ શરીરનું નામ હોતું જ નથી। એનું આપણે જોઈ લઈએ કે જ્યારે શરીર જન્મે છે, જ્યારે બાળક જન્મે છે ત્યારે એ બાળક અનામી હોય છે, અને જ્યારે બાળક મૃત્યુ પામે છે ત્યારે પણ એ અનામી જ હોય છે। તો હવે બે શેડા અનામી છે, અને જે વચલ્યો ગાળો છે, જેને આપણે જન્મથી મૃત્યુની જે યાત્રા કહીએ છીએ, જેને આપણે જીવન કહીએ છીએ, એ જીવનને આપણે નામ કહીએ છીએ। તો હવે નામ ક્યાં ગયું? જ્યારે તમારો જન્મ થયો ત્યારે તમારું કોઈ નામ નહોતું, અને જ્યારે તમારા મૃત્યુ પછી એ તમારું નામ, રૂપ ને ગુણ એ બધું મિથ્યા છે, એ બધું જતું રહેશે। તો નામ ક્યાં ગયું? નામ તો શરીર અનામી જ છે, અને આમે પણ તમે જુઓ તમારું નામ જે હોય તે, માની લો કે તમારું નામ રામ છે, તો આપણે આખા જે પૂરે માથાના વાળથી પગના જે આપણે પગના અંગૂઠા છે, પગના તળિયા છે, એ આખા શરીરને આપણે નામ આપીને ઓળખીએ છીએ। બાકી જો તમે એકલા શરીરને તમે તમારું નામ રામ છે તો તમે રામને ક્યાંય આ શરીરમાં ક્યાંય નહીં બતાવી શકો। તો હવે આપણને એટલી તો ખબર પડે કે આ શરીરમાં આપણું નામ રામ છે, તો રામને આપણે આ શરીરમાં ક્યાંય બતાવી શકતા જ નથી। તમે શરીરના કોઈ પણ હિસ્સા ઉપર તમે આંગળી મૂકો તો અહીંયા મૂકો તો કપાળ આવશે, અહીંયા ડોગા આવશે, અહીંયા આંખ આવશે, અહીંયા નાક આવશે, અહીંયા મૂછ આવશે, અહીંયા હોઠ આવશે, અહીંયા દાઢી આવશે, અહીંયા કાન આવશે, પરંતુ ક્યાંય તમારું પૂરા શરીરમાં તમારું નામ ક્યાંય નહીં આવે। તો હવે આપણને ખબર કે આપણે સ્વયં અનામી છીએ, અને આપણી બેહોશીના કારણે જ આપણે કહીએ છીએ કે હું રામ છું।
હું બ્રાહ્મણ છું, હું ક્ષત્રિય છું, હું વૈશ્ય છું, હું શૂદ્ર છું. આ આપણી બેહોશી છે, આપણો જે મોહ છે, આ આપણી અજ્ઞાનતા છે. બાકી શરીરનું ખરેખર આપણે ઊંડા ઉતરીને જો તો શરીરનું ક્યાંય નામ નથી. તો હવે જેને આપણે હું કહી રહ્યા છીએ, આપણે કહીએ છીએ કે હું શરીર છું, તો પહેલી વાત તો શરીરનું નામ જ નથી, તો પછી તમે શરીર ક્યાંથી હોઈ શકો? હવે આપણે કહીએ કે મારું મન, હવે તમે પોતે મન નથી, તો વિચારો પણ તમે નથી, બુદ્ધિ તમે નથી, તો ચિત્ત પણ તમે નથી, તો તમે ક્યાંથી આવો હોઈ શકો? અને બીજા નંબર, તમે કોઈ દિવસ વિચાર કરો છો 1 મિનિટ પહેલાં તમને ક્રોધ આવ્યો, ક્રોધ નહોતો ત્યારે તમે શાંત હતા, અને ક્રોધ આવ્યા પછી તમે થોડી વાર માટે તમે ક્રોધમાં આવી ગયા, અને ક્રોધ જ્યારે મટી ગયો ત્યારે તમે હતા એને જ થઈ ગયા. તમારામાં કંઈ ફેર પડતો નથી. તમારામાં કામ વાસના જાગી, તો કામ વાસના જાગી તો થોડી વાર માટે તમારી અંદર એક કામ વાસનાની લહેર આવી ગઈ, પણ કામ વાસનાની લહેર પૂરી થઈ ગઈ, તમે એના એ જ બની ગયા, તો તમારામાં કેમ પરિવર્તન થતું નથી? બીજા નંબરે આપણે જોઈએ કે પરિવર્તન કોનું થાય છે? વાસનાઓનું પરિવર્તન થાય છે. વાસના ઉત્પન્ન થાય છે અને વાસના મરે છે. પછી એ કામની વાસના હોય, ક્રોધની હોય, મોહની હોય, લોભની હોય, કે કોઈ પણ પ્રકારની વાસના હોય, તો એ વાસના ઉત્પન્ન થાય છે. પણ તમને વાસના ઉત્પન્ન થવાથી એમાં તમારું કોઈ પરિવર્તન થતું નથી. વાસના તમને અડી શકતી નથી, વાસના તમને નડી શકતી નથી. તો તમારો કામ જાગે તો કામની વાસના પતી ગયા પછી તમે તો એના જ હોવ છો. જેમ એક જોઈએ કે આપણે સૂર્યના નીચે વાદળ આવી જાય, તો વાદળ હટી ગયા પછી સૂર્યને તો કંઈ થતું જ નથી. તો હવે વાસનાઓ આપણી છે એ કેવી રીતે માની લઈએ? હું શરીર છું એ કેવી રીતે માની લેવું? હું મન છું એ કેવી રીતે માની લેવું? હું બ્રાહ્મણ છું, હું ક્ષત્રિય છું, હું વૈશ્ય છું, હું શૂદ્ર છું, હું મુસ્લિમ છું, હું શીખ છું, આ બધું કેવી રીતે આપણે માની લઈએ છીએ? તો એનું કારણ છે કે આપણી આ જ અજ્ઞાનતા છે, આપણી આ જ બેહોશી છે. બીજા નંબરે કે જોઈએ તો આપણે કહીએ કે લાલી મેરે લાલ કી જીત દેખું તીત લાલ, લાલી દેખન મેં ચલી તો મેં ભી હો ગઈ લાલ. તો હવે દરેક જગ્યાએ તમારો સ્વયં, તમારું જ પ્રતિબિંબ પડી રહ્યું છે કે સ્વયં તમારા સિવાય જગતમાં બીજી કોઈ શક્તિ નથી. 33 કરોડ દેવ પણ તમે છો, બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ તમે છો, અંડજ સ્વેદજ ઉદ્ભિદ ને ઓરજ, આ 4 યોનિ પણ તમે જ છો. તમારામાંથી જ બધું પ્રગટ થયું છે. જેમ સાગર સ્થિર છે, પણ એના અંદર જે લહેરો આવે છે, તો સાગરની લહેરો સાગરની હોવા છતાં લહેરો સાગર નથી. કારણ કે સાગર સ્થિર છે અને લહેરોનો જન્મ થાય છે, લહેરોને દુઃખ આવે છે, લહેરોને દોડવું પડે છે, લહેરોનું પરિવર્તન થઈ જાય છે. તો હવે તમે આપણે વિચાર કરીએ કે ઇસ જગ મેં નહીં કોઈ અપના. તો હવે તમે વિચાર કરો કે જ્યારે આપણો જન્મ થયો, જ્યારે બાળકનો જન્મ થયો, ત્યારે બાળક એક નાનું હતું, પણ ધીરે ધીરે એનું પરિવર્તન થયું. એ બાળક મોટું થવા માંડ્યું, એની બાલ્યાવસ્થા આવી, એની યુવાવસ્થા આવી, એની વૃદ્ધાવસ્થા આવી, છેવટે મૃત્યુ આવી ગયું. તો હવે આ પરિવર્તન થયું કોનું? શરીરનું. તમારું તો કોઈ પરિવર્તન થતું જ નથી. બીજા નંબરે આપણે જોઈએ કે આપણો જે પરિવાર છે, આપણો ધર્મ, જે આપણે હવે જ્યારે આપણો જન્મ થયો ત્યારે આપણી પાસે કોઈ ધર્મ નહોતો, આપણી પાસે કોઈ સંપ્રદાય નહોતો, આપણી પાસે આપણે કોઈ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ નહોતા. આપણે મનુષ્ય છીએ એ પણ આપણને ખબર નથી. આ 33 કરોડ કોટી દેવ મારા દેવતાઓ છે એ પણ ખબર નથી. શિવ મારા ઈષ્ટદેવ છે એ પણ આપણને ખબર નથી. અને આ મંદિરો મારા છે, આ તીર્થસ્થાનો મારા છે એ પણ આપણને ખબર નથી. કે આ ધર્મગ્રંથો જેને વેદ, ઉપનિષદ, વેદાંત અને ગીતા કે શાસ્ત્રો કે પુરાણ, આ બધું મારું હિન્દુ ધર્મમાં આવે છે એ પણ આપણને ખબર નથી. તો હવે વિચાર કરો કે જ્યારે આપણો જન્મ થયો ત્યારે આ કંઈ જ આપણું નથી. આપણે એક શુદ્ધ ચેતના હતા, આપણે શુદ્ધ દર્પણ હતા, આપણે શુદ્ધ અરીસો હતા, આપણે શુદ્ધ સૂર્ય હતા. તો હવે આ બધું આવી ગયું આપણામાં.
તો હવે આપણે એક માની લઈએ કે આપણું જે ઘર છે, માની લો કે તમે એક ઘર બનાવી દીધું. હવે એ ઘર બનાવ્યા ત્યાં તમે ઘરમાં એકલા જ હતા, ઘર બનાવનાર ઘરના માલિક તમે પોતે જ છો, ઘરમાં જ તમે રહો છો. પણ એ પછી તમારા કોઈ બહારથી સગા સંબંધી આવે, મહેમાન આવે, તો એ ઘરમાં રોકાય છે ખરા, પણ એ ઘર પર અધિકાર જમાવી શકતા નથી, એ ઘરના માલિક બની શકતા નથી. તો આપણે અહીંયા જ ભૂલ કરીશું કે જ્યારે આ શરીરરૂપી જે વસ્ત્ર જે ધારણ કર્યું આત્માએ, આપણી ચેતનાએ, આપણા સૂક્ષ્મ શરીરે જ્યારે શરીરરૂપી વસ્ત્ર ધારણ કર્યું, ત્યારે શુદ્ધ ચેતના જ હતી અને ત્યારે શુદ્ધ આત્મા જ હતો. પરંતુ હવે એની અંદર જે વિષય વાસનાઓ જે આવી આપણી, અને એ વિષય વાસનાઓ ખરેખર તો આપણે આપી કોને? આપણા સમાજે, આપણા પરિવારે, આપણા કુટુંબે, આપણી સંસ્કૃતિએ, આપણા વિદ્વાનોએ, આપણા ધર્મોએ આપણને અંધારામાં ધકેલી દીધા. પણ હવે આપણે તમે ગમે એટલો તમે લાખ કોશિશ કરો, તમે ગમે એટલા અંધારામાં તમે ઘૂસી જાઓ, પણ તમારો જે પ્રકાશ છે એ પ્રકાશ સ્વયં પ્રકાશ છે. તે અંધારાના તમારા ઉપર આવરણના કારણે એમ લાગે છે કે મારો પ્રકાશ નથી, હું શરીર છું, હું મન છું, હું ઈચ્છાઓ છું, હું બુદ્ધિ છું, હું કામી છું, હું ક્રોધી છું, હું પાપી છું, હું લાલચી છું, હું ભક્ત છું, હું સંત છું, હું વૈરાગી છું, હું ગુરુ છું. આ બધી આપણી અજ્ઞાનતા છે. તમે કંઈ જ નથી. અરે છેલ્લે પાછો તમે ગુરુ પણ નથી, તમે સંત પણ નથી. એનું કારણ છે કે શરીર સંત હોઈ જ ના શકે, શરીર ગુરુ હોઈ જ ના શકે. અને બીજા નંબરે તમે આપણે વિચાર કરો કે ઈસ જગ મેં કોઈ નહીં અપના. તો વિચાર કરો કે જ્યારે તમારો જન્મ થયો ત્યારે તમે કોને ઓળખતા હતા? ત્યારે તમારો સંબંધ કોની પાસે હતો? એટલે જ કહેવાય ઈસ જગ મેં કોઈ નહીં અપના. જ્યારે આપણો જન્મ થયો ત્યારે આપણે એકલા જ હતા, અને છેલ્લે મૃત્યુ સમયે પણ જે ઘટના ઘટે છે, અને ત્યારે પણ તમારે એકલા જ આવ્યા, બંદા એકલા જવાના, સાથી બીના સંગી બીના એકલા જવાના. તો હવે આપણે જોઈએ કે આપણો ભ્રમ, આપણી બેહોશી, તો હવે આમાં આપણે એ તકલીફ થઈ ગઈ છે કે જેમ આપણે જોઈએ કે અંધકાર અને માણસનો ભય ક્યારે આવે છે? અંધકારમાં જ માણસને ભય આવે છે. જ્યાં પ્રકાશ છે, જ્યાં જ્ઞાનનો પ્રકાશ થાય છે, ત્યાં માણસનો ભય દૂર થઈ જાય છે. તમે માની લો કે આપણે રસ્તામાં ચાલ્યા જતા હોય, તેને એક દોરડું પડ્યું હોય, તો આપણે અંધકારમાં એને ભલે દોરડું છે પણ આપણે એને સાપ માની લઈએ છીએ અને આપણે ભયભીત થઈ જઈએ છીએ. આપણે હનુમાન ચાલીસા બોલવાના શરૂ કરી દઈએ છીએ કે આપણે ઓમ નમઃ શિવાય બોલવાનું ચાલુ કરી દઈએ. પણ જ્યાં સુધી આપણને એનું નિરીક્ષણ કરતા નથી કે ખરેખર શું પડ્યું છે, ત્યાં સુધી આપણો ભ્રમ ભાગતો નથી, ત્યાં સુધી આપણો ભય ભાગતો નથી. અને હવે એ ભયને ભાગવા માટે આપણે ત્યાં શું અંધકાર છે, એટલે ત્યાં આપણે પ્રકાશની જરૂર પડે. અને આપણે કોઈ પણ આપણી પાસે ટોર્ચ હોય કે દીવાસળી હોય કે ચકમક હોય કે કોઈ પણ પ્રકારથી આપણે ત્યાં પ્રકાશ કરીએ અને ત્યાં પ્રકાશ થાય, તો આપણને ખબર પડે કે પ્રકાશ થતાં અંધકાર હટી જાય છે. અને ત્યારે આપણને ખબર પડે કે ખરેખર આ દોરડું જ પડ્યું છે, આપણો સાપનો આપણો ભ્રમ હતો, ખરેખર સાપ છે જ નહીં. તો એવી જ રીતે આ જગતમાં આપણે અંધકારમાં જીવન જીવી રહ્યા છે. આપણી પાસે વિષય વાસનાનો અંધકાર, કામનો, ક્રોધનો, મોહનો અસંખ્ય આવા તો અંધકાર છે. અને તમે જુઓ, આજે તો તમે જુઓ તો દરેક પ્રકારના અંધકારીમાં મોટામાં મોટો અંધકાર આજે જો દ્વૈત ભાવનો અંધકાર. આજે તમે જુઓ, એક માણસ બીજા માણસનો દુશ્મન થઈ ગયો છે. અને માણસને જેટલી જાનવરનો ભય નથી એટલું માણસનો ભય છે. તો આટલો બધો અંધકાર જો મનુષ્ય જ્ઞાતિ પર છવાઈ ગયો હોય, તો પછી એ દ્વૈત ભાવમાં જ જીવન જીવે, એ એકપણામાં કેવી રીતે આવે? અને જ્યાં સુધી એકપણામાં ના આવે અને બેપણામાં જીવતો હોય, જ્યાં સુધી એની અંદર રાગ દ્વેષ પડ્યો હોય, વિષય વાસના પડી હોય, લોભ પડી હોય, લાલચ પડી હોય,
અને અહંકાર પડ્યો હોય કે હું કંઈક છું, હું કંઈક જાણું છું, આ બધું જે છે એ બેપણામાં આપણને લઈ જાય છે. અને જ્યાં સુધી આપણી અંદર બેપણું રમી રહ્યું છે ત્યાં સુધી આપણને ઈસ જગ મેં સબ કુછ હે અપના એ જ લાગવાનું છે. આપણને એમ જ લાગે કે હું આ જગત છું, આ મારો ધર્મ છે, આ મારો ગુરુ છે, આ મારો ભાઈ છે, આ મારો બહેન છે, આ મારો પતિ છે, આ મારી પત્ની છે, આ મારા બાળકો છે, આ મારા શિક્ષકો છે, આ મારી નોકરી છે, આ મારો ધંધો છે, આ મારી સંપત્તિ છે, આ મારા રૂપિયા છે. પણ એ ક્યારે લાગે છે? ઈસ જગ મેં સબ કુછ હૈ અપના એ ક્યારે લાગે છે? અજ્ઞાનતાના કારણે. જેમ અજ્ઞાનતાના એટલે કે અંધકારના કારણે આપણે દોરડામાં સાપ દેખાય છે, તો ખરેખર સાપ જેવી કોઈ વસ્તુ હોતી જ નથી. અને એ જ કહું, એ જ એવી જ રીતે જે આપણે જગત જે મિથ્યા છે, જે સત્ય નથી, જે એક દોરડું છે, જગતરૂપી એક દોરડું પડ્યું છે, અને એ દોરડામાં આપણે સાપને જોઈ રહ્યા છીએ. અને એ સાપરૂપી જે જગતની મિથ્યાની જે મિથ્યા આપણો ભ્રમ છે, જેને પોતાનું માની રહ્યા છીએ, કે એનું એક જ કારણ છે કે આપણી અંદર એવું અજ્ઞાનતાનું આવરણ પડ્યું છે, એવું બેહોશીનું આવરણ પડ્યું છે. તો આપણે એ જ માનીએ છીએ કે इस जग में सब कुछ है वो मेरा है, मैं इसका हूँ वो मेरा है. એટલે જ આપણે દરેકને પોતાનું માનીએ છીએ. પણ જ્યારે આપણે અંતકાળે આપણે જોઈએ છીએ કે મનુષ્ય આ જગતના જે જગતની સંપત્તિ છે, હવે જગતની સંપત્તિ એટલે આપણે ધન અને જમીન એને નહીં, જગતની તમામ પ્રકારની સંપત્તિ. તમારી મા પણ તમારી સંપત્તિ છે, તમારા બાપ પણ તમારી સંપત્તિ છે, તમારી પત્ની પણ તમારી સંપત્તિ છે, તમારા બાળકો તમારી સંપત્તિ છે, તમે પોતે જગતની તમારા મા બાપની સંપત્તિ છો. તો આ જગતની તમામ પ્રકારની સંપત્તિ. હવે આનું સ્થાન ક્યાં છે? પાંચ તત્વમાં. તો હવે આનું સ્થાન પાંચ તત્વમાં છે. હવે પાંચ તત્વની અંદર એક લક્ષ્મણ રેખા અંડોળેલી છે કે પાંચ તત્વ આપણે જોઈએ કે આંખોથી નીચે પિંડ અને બ્રહ્માંડના બે ભાગ છે. તો હવે ઉપર જે બ્રહ્માંડની શક્તિ છે, નીચે પિંડની શક્તિ છે. હવે આપણી પાંચ તત્વની અંદર જે સંપત્તિ આપણે જોઈ રહ્યા છીએ, પછી કોઈ પણ પ્રકારની સંપત્તિ હોય, સંબંધોની હોય, પતિ પત્નીની હોય, મિત્રની હોય, કે બીજી કોઈ પ્રકારની સંપત્તિ હોય, હવે એ સંપત્તિ ક્યાં સુધી છે? એ પિંડ સુધી છે કે બ્રહ્માંડ સુધી એની હદ નથી. પિંડમાં એની હદ પૂરી થઈ જાય છે. તો પિંડ પાંચ તત્વથી જ રમી રહેલું છે. તો હવે વિચાર કરો, આપણું શરીર પણ પાંચ તત્વથી રમી રહ્યું છે. આપણું શરીર પણ પાંચ તત્વથી જ બનેલું છે. તો હવે પાંચ તત્વ, જે પાંચ તત્વથી બનેલું શરીર છે, ત્યાં સુધી પાંચ તત્વની સંપત્તિ સહયોગ કરે છે. પણ પાંચ તત્વનું શરીર જ જ્યારે પડી જાય છે ત્યારે પાંચ તત્વમાં વિલીન થઈ જાય છે. તો તમારી સંપત્તિ ક્યાં છે આમ? અને એટલે સંતોએ કહ્યું છે કે જાગો. અને એટલે જ આપણે આ જે આપણી ચેનલ છે એનું નામ આપણે આપ્યું છે કે જાગો જોગી જાગો, એ જોગી હવે તો જાગો. ક્યાં સુધી તમે નિંદરમાં રહેશો? ક્યાં સુધી બેભાનમાં રહેશો? ક્યાં સુધી ઊંઘતા રહેશો? હવે તો જાગો ને લોકોનું જોઈને જાગો કે ઈસ જગ મેં કોઈ નહીં અપના. ખરેખર આ જગમાં જે આપણે આશાઓને વાસનાઓના જે અરમાનો રહીએ છીએ, મોટી મોટી ઈચ્છાઓ ધારણ કરી છે, હું આમ કરી નાખે, હું તેમ કરી નાખે, આ બધી એક કલ્પના જ છે, આ બધી એક ભ્રમ છે. અને છેલ્લે તમારે સ્વયં એકની જ યાત્રા કરવી પડશે. તમારે જ્યારે આવવું પડશે ત્યારે એકલા જ આવવું પડશે. અને જ્યારે અહીંથી વિદાય લેવાની થશે ત્યારે તમારે એકલાને જ જવું પડશે. આ જગતની ખૂટી કોડી કે તમારા સંબંધો કંઈ જ પણ સાથે આપવાનું નથી. અને એટલે જ સંતોએ કહ્યું છે કે ઈસ જગ મેં કોઈ નહીં હે અપના. હરિઓમ તત્સત. આદેશના પ્રણામ.